આજે આપણે બનાવીશું વટાણા પૂરી. એના માટે આપણને જોઈશે વટાણા લીલા, આ કોથમીર ને મરચાં છે, આ 1 કપ ઘઉંનો લોટ છે, પછી એમાં આપણે હળદર, મીઠું, ગરમ મસાલો, મરચું, અજમો અને ધાણા જીરું નાખીશું. લોટની અંદર આપણે આ બધો મસાલો નાખી દઈએ. અને મીઠું છે આપણે આ વટાણા ક્રશ કરીએ એમાં એડ કરવાનું છે. લોટમાં મીઠું આપણે નાખી દીધું છે. હવે આપણે આમાં કોથમીર મરચાં લઈશું, એમાં મિક્સરમાં આને ક્રશ કરીશું. ક્રશ કરી દીધા છે. આ રીતના ક્રશ કરવાના છે, બહુ બારીક ક્રશ નથી કરવાના. હવે આપણે આ લોટની અંદર આ મસાલો મિક્સ કરી દઈશું અને એમાં આપણે તેલનું મોયણ આપી દઈશું. ક્રશ કરેલા વટાણા અંદર એડ કરી દઈશું. તો આપણે મિક્સ કરી દઈશું. આપણે જોઈએ પ્રમાણે પાણી લઈને આપણે લોટને બાંધીશું. મિનિટ લોટને રાખી મૂકીશું, પછી આપણે એની પૂરી બનાવીશું. 5 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું. એને 5 મિનિટ ઢાંકીને મૂકી રાખીશું. હવે આપણે પૂરી બનાવીશું. 5 મિનિટ થઈ ગયો છે લોટને રેસ્ટ આપે. તો હવે આપણે ગુલ્લા કરીને આપણે જાડી પૂરી બનાવવાની છે, પાતળી નથી બનાવવાની. આપણે જાડી પૂરી બનાવીશું. આ રીતના આપણે પહેલાં ગુલ્લા કરી દઈશું. આપણે તળવા માટે તેલ બી ગરમ કરવા મૂકી દઈશું. આપણે પૂરીને સહેજ આંધણી પર તેલ લગાવી દેવાનું, વેલણ ઉપર તેલ લગાવી દેવાનું. પછી આપણે જાડી જાડી પૂરી વણી લેવાની છે. આ રીતે આપણે વણી લેવાની. આપણે પૂરી તળીશું. આપણે જે વણી હોય આ ઉપરનો ભાગ આપણે આમ નીચે જવા દેવાનો. આ રીતે જારાથી થોડી દબાવવાની, પૂરી ફૂલી જાય. આપણે કડક બનાવી હોય તો ઉપર કાપા પાડી દેવાના. આ રીતે દબાઈએ એટલે ફૂલી જાય. થોડી કડક જ કરવાની છે. આવી લાલ થોડીક થવા દેવાની. તૈયાર છે. આ પૂરીમાં જે ગરમ મસાલો નાખ્યો હતો એ ધાણા, જીરું, મરી અને વરિયાળી 4 વસ્તુને શેકી અને ખાંડીને એ પાવડર બનાવેલો છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.